जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે આપણા લેક્ચર નંબર 15 में આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 55 થી 58 સુધી ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 16 में प्रश्न नंबर 59 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 59 નું વિધાન આ રીતનું છે। आणवीय कक्षकोनी ऊर्जानो सापेक्ष क्रम जणावो। आणवीय कक्षकोनी ऊर्जानो सापेक्ष क्रम जणावो। बरोबर। हवे जो आ प्रश्न एक्चुअली वच्चेना केटलाक એટલે વચ્ચેના એટલે હવે પછી જે ચાલશે 61 થી લગભગ ખાસા બધા 61 थी तमने कहूँ तो प्रश्न नंबर 70 सुधीना प्रश्नों तमे भणशो एमां ऑटोमेटिक आवड़ी जशे अने ए वखते हूँ फरीथी पाछो रिपीट करीश पण पेम्फलेट में क्रम प्रमाणे आवे छे एटले हूँ तमने लखी दऊँ समजावी दऊँ एमां हाल पूरतुं याद राखो पछी हूँ तमने एवुं केम थयुं एनुं कारण साथे समजावीश। तो ध्यान राखजो। तो आणवीय कक्षकोनी ऊर्जाना क्रममां जोईए तो सौथी पहेली H2 थी N2 सुधी H2 थी N2 આપણે અહીંયા દ્વિપરમાણુય અણુઓની વાત કરવાની છે। સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓ, સમકેન્દ્રીય દ્વિપરમાણુય એટલે કે સમાન કેન્દ્રોના બનેલા સમાન કેન્દ્રોવાળા બે પરમાણુવાળા અણુ એમ। તો જોજો આમાં બે પરમાણુ થયા, આમાં બે અને બંને કેન્દ્રો કેવા સમાન। તો સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓની आणवीय કક્ષકોની ઊર્જાનો સાપેક્ષ ક્રમ એમાં H2 થી N2 જોજો હું અહીંયા ગુજરાતીમાં લખું છું H2 थी N2 एनो क्रम छे सिग्मा 1s એટલે જો એમની ઊર્જાનો ક્રમ છે। સૌથી ઓછી ઊર્જા સિગ્મા 1s ની, એનથી વધારે સિગ્મા સ્ટાર 1s ની, પછી સિગ્મા 2s ની, પછી સિગ્મા સ્ટાર 2s ની, એનથી વધારે પાઈ 2px અને પાઈ 2py સરખી આવે છે। પાઈ 2px = પાઈ 2py बराबर। एनाथी वधारे पाछी सिग्मा 2pz आवे, पछी एना वधारे जो हवे आनो पाई स्टार थशे तो पाई स्टार 2px = पाई स्टार 2py अने एनाथी वधारे सिग्मा 2pz सिग्मा स्टार 2pz। तो आ कोना माटे छे हाल तमने आमां कशुं खबर नहीं पड़े, मने खबर छे बराबर। वर्षों एक्सपीरियंस है, 20 वर्षथी खबर है कि अत्यारे हाल पूरतुं तमे एम थशे कि साहेब आ बधुं शुं लख्युं, पण आ अत्यारे आमां शुं छे चोपड़ीमां आप्युं ए प्रमाणे मारी चलाववानी फरज छे। आ वस्तु एक्चुअली मैं कह्युं एम 70 प्रश्न सुधी तमे भणशो एटले ऑटोमेटिक आवड़ी जशे। चलो एवी रीते तो H2 थी N2 एटले हाई लीबे बोका ना O2 थी Ne2 सुधी। हवे Ne2 होय नहीं पण आपणे Ne2 अहींया खाली लखीशुं तो O2 थी Ne2 सुधी। तो एमा क्रम खाली आटलो बदलाय छे, आ बे बदलाई जाए, आटलू बदलाय, बाकी बधुं एनुं ए। तो जो फरीथी तो सिग्मा 1s > सिग्मा स्टार 1s > सिग्मा 2s < सिग्मा स्टार 2s सिग्मा 2pz < पाई 2px = पाई 2py। आ कौंसमां लखवानुं पाई स्टार 2px = पाई स्टार 2py सिग्मा स्टार 2pz। तो आ तमारो प्रश्न नंबर 59 नो जवाब थयो। फरीथी बोलो H2 थी N2 सुधीनो क्रम जुदो छे अने N2 पछी N2 एटले नाइट्रोजन, N2 पछी O2 थी Ne2 सुधीनो क्रम जुदो छे। हवे एना पछीना प्रश्ननी वात करीए आगळ। तो प्रश्न नंबर 60 एनु विधान आ रीतनु छे। आणवीय इलेक्ट्रॉन रचनानी व्याख्या आपी, आणवीय इलेक्ट्रॉन रचनानी व्याख्या आपी तेमांथी प्राप्त थती माहिती जणावो।
આવો પ્રશ્ન છે, બરાબર. આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા આપી, તેમાંથી પ્રાપ્ત થતી માહિતી જણાવો. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં એની વ્યાખ્યા લખીએ. બોલો, વ્યાખ્યામાં શું લખીશું? બોલો, પરમાણુય ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા શું હતી? બીજો પાઠ. તો પરમાણુની વિવિધ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને પરમાણુય ઇલેક્ટ્રોન રચના કહે છે. બોલો, એટલા આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા શું થાય? તો રાસાયણિક બંધ દ્વારા જોડાતા બે પરમાણુની પરમાણુય કક્ષકોના સંમિશ્રણ દ્વારા બનતી આણ્વીય કક્ષકોમાં બરાબર, રાસાયણિક બંધ દ્વારા જોડાતા બે પરમાણુની પરમાણુ કક્ષકોના સંમિશ્રણ દ્વારા બનતી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી અથવા ગોઠવણી ને બોલો શું કહે છે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહે છે. કમ્પ્લીટ. ચલો, હવે જોજો આની ખાસિયત. તો આપણે આગળ ભણી ગયા છીએ, આણ્વીય ઇલેક્ટ્રોન જ્યારે બે પરમાણુઓનું પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે બે પ્રકારે થાય, પૂરક અને વિરોધક. પૂરક થાય ત્યારે બંધકારક આણ્વીય કક્ષક બને, વિરોધક થાય ત્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને. તો અહીંયા જોઈએ આણ્વીય કક્ષક આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં, તો બીજું આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં બંધકારક કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન કહે છે, જેને નંબર NB વડે દર્શાવવામાં આવે છે. તે જ પ્રમાણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોનને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન કહે છે, જેને બોલો Na વડે દર્શાવવામાં આવે છે. જેની સંખ્યાને, હો ભાઈ અહીંયા જોજો, એવું જેમની સંખ્યાને અહીંયા પણ એ રીતે જેમની સંખ્યાને એ રીતે લખજો. હવે તો જેમની સંખ્યાને Na વડે દર્શાવવામાં આવે છે. ચલો પત્યું. આપણે એના તો બંધ જે આણ્વીય ઇલેક્ટ્રોન રચના છે એમાં ઇલેક્ટ્રોનના બે પ્રકાર છે. હવે આપણે જે એની સંખ્યા જાણતા હોઈએ તો એના ઉપરથી શું માહિતી આપી શકાય અથવા તો કઈ માહિતી પ્રાપ્ત થાય? તો જે અણુમાં, હવે જો હું ટૂંકમાં લખીશ, જે અણુ માટે Na ગ્રેટર દેન Nb હોય, પહેલાં ઊંધું લખું, Nb ગ્રેટર દેન Na હોય તેવા અણુ સ્થાયી હોય છે અને Nb માઇનસ Na નો તફાવત વધે તેમ તેમની સ્થિરતા વધે છે. તો જોજો, આ એક આર્ટિકલ થયો, હું અહીંયા સ્ટાર કરીશ. આ એક આર્ટિકલ થયો. તમને એમ કે નીચેના પૈકી કયો અણુ સ્થાયી છે, વધારે સ્થાયી છે, તો એ માટે શું કરવું પડે? બંનેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી પડે. બંનેમાં બંધકારક અને અબંધકારક એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી પડે અને એનો તફાવત શોધવો પડે. જેનો તફાવત વધારે હોય એની સ્થિરતા વધારે હોય. ચલો, એ જ રીતે જે અણુ માટે Nb બરાબર Na અથવા Nb લેસ ધેન Na હોય તેવા અણુ શક્ય હોતા નથી. એટલે બોલો, નીચેના પૈકી કયો અણુ શક્ય છે? તો એના માટે પણ આપણે આ વિધાનનો ઉપયોગ કરી શકીએ. તેવા અણુઓ શક્ય હોતા નથી અથવા તો અસ્થાયી હોય છે.
ચલો ત્રીજી માહિતી, તો હું બંધ ક્રમાંક, બરોબર, ત્રીજી માહિતીમાં આપણે અણુમાં બે પરમાણુ વચ્ચે રચાતા, તો અણુમાં બે પરમાણુ વચ્ચે રચાતા બંધમાં બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા બરાબર એનું સૂત્ર છે NB NA/2 અથવા આ સૂત્ર આ રીતે પણ લખી શકાય, બરાબર કરીને હું આમ લખું 1/2 NB NA કમ્પ્લીટ. ચલો એના પછી તો અહીંયા આ જે છે NB NA ને 2 વડે ભાગતા મળતી સંખ્યા એ બે પરમાણુ વચ્ચેનો બંધની સંખ્યા દર્શાવે છે. અને એમાં હવે જોજો, બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા વધે તેમ બોલો શું થાય? તો આપણે આગળ પહેલા પાઠમાં ભણી ગયા છીએ. બીજા પાઠમાં તમારી બે આંગળી છે કમ્પ્લીટ, એમાં હું રબર બેન્ડ ભરાવું, પહેલું રબર બેન્ડ ભરાવું એટલે ધારો કે 1 ફૂટના અંતરે બે આંગળી હોય, બીજું ભરાવું એટલે સહેજ નજીક આવે, ત્રીજું નજીક. તો જેમ રબર બેન્ડ એટલે બે આંગળીને આકર્ષનારું બળ, એમ રાસાયણિક બંધ પણ શું છે? બે પરમાણુને જોડી રાખનારું બળ. તો બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈ ઘટે છે અને સ્થિરતા વધે છે. કેમ? તો મારા હાથમાંથી આખો ચોક પડે તો ઝડપી તૂટે, કે નાનો ટુકડો પડે તો ઝડપી તૂટે? તો આખો ઝડપી તૂટે. જેટલું લાંબુ એટલું, જોજો નાનો કાચનો ટુકડો ગમે એટલો પછાડો ને તો એ ના તૂટે, પણ જો આવડો ફૂટનો ટુકડો લઈને જતા હાથમાં પડે ને તો ટુડુક બધા ટુકડા થઈ જાય. તો જેટલું નાનું એટલું વધારે સ્થાયી. એનો જોરદાર પુરાવો છે આપણે પોતે જોરદાર પુરાવો છીએ. એટલે કે મનુષ્ય બાળક જન્મેલું હોય 6 મહિનાનું થાય ને ત્યાં સુધી જો ઘોડિયામાં પડી આમ હાથ પગ હલાવતું જોઈએ, આમ આખો દિવસ એના હાથ પગ જાગતું હોય ને ત્યાં સુધી સ્થાયી ના હોય, બરોબર. હવે તમે એવું કરજો, અડધો કલાક, બીજા દિવસે આખું શરીર દુખશે. કેમ? તો એ નાનું હતું, એની ઉર્જા વધારે હતી, સ્થિરતા વધારે હતી. મોટા થતા ગયા એમ આપણી ઉર્જા ઘટતી જાય. જોજો 90 વર્ષના થઈ છે એટલે જીભ બાલ હતા તમે ધીવો થવા, જો હું 90 નો થયો, તમે તો 140 ના થયા છો, એવું બોલશો. ચલો, તો બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈ ઘટે અને સ્થિરતા વધે છે. ચલો એના પછી ચુંબકીય ગુણ. જોજો આના ઉપરથી બીજી કઈ માહિતી મળે છે. તો ચુંબકીય ગુણની વાત કરીએ તો ચુંબકીય ગુણ માટે એક સદાબહાર વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે, કે અણુની આણ્વીય કક્ષકમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તેવો અણુ અનુચુંબકીય હોય છે. અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તેવા અણુ પ્રતિચુંબકીય હોય છે. બોલો આવું કેમ? તો એ 12માં ભણશો તો હું તમને શીખવાડી દઉં. બોલો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એટલે શું થાય? હવે ઇલેક્ટ્રોન બે ભ્રમણ કરે, એક પરિભ્રમણ અને બીજું ધરીભ્રમણ. અને મેક્સવેલના વીજચુંબકીય સિદ્ધાંત અનુસાર બોલો કોઈ પણ વીજભારિત કણ ભ્રમણ કરતો હોય, એટલે કે પ્રયોગિત ગતિ કરતો હોય અથવા ભ્રમણ કરતો હોય, સીધો જતો હોય અને સતત એનો વેગ વધતો હોય, અથવા અચળ વેગથી વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય, તો આ બંનેને પ્રયોગિત ગતિ કહેવાય. તો પ્રયોગિત ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રનું ઉત્સર્જન કરે. હવે જોજો, જો બે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો શું થાય? એકની દિશા ક્લોકવાઇઝ, બીજાની એન્ટી ક્લોકવાઇઝ. અને બંને જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે શું થાય? એકબીજા દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને શું કરે? જોજો, નાબૂદ કરે. કમ્પ્લેટ આપણે આમ વિચારીએ
મને આમ બે હાથે ઊભા રહો. હા, જો હવે થયું બે કમ્પ્લેટ. તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. તો જો યુગ્મિત હોય તો એકબીજાની અસરને નાબૂદ કરે છે, એટલે કે ત્યાં કોઈ ચુંબકત્વ પેદા થતું નથી. ઉલટાનું એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. કેમ વિરોધ કરે? તો એ યુગ્મિત કક્ષકો પર ધરાવતો અણુ જ્યારે બીજા કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે ત્યારે એ કક્ષકો લાગુ પાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અક્ષને દિશા ગણી એની ફરતે ભ્રમણ કરવા લાગે છે. એ ભ્રમણને લાર્મોર ભ્રમણ કહેવાય. હવે લાર્મોર ભ્રમણ કૃત્રિમ ભ્રમણ થયું. એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું ત્યારે પેદા થયું, કુદરતે નહોતું આપ્યું. લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર આપણે પેદા કર્યું છે, એટલે કે કૃત્રિમ છે. બે કૃત્રિમ ભેગા થાય એટલે બે કૂતરા ભેગા થાય ત્યારે ભાવ એટલે અપાકર્ષણ થાય. એને કહેવાય પ્રતિચુંબકીય. પણ જો ઓછામાં ઓછો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો જો પેલા બધા એકબીજાની અસરને નાબૂદ કરે છે, બરાબર. પણ ઓછામાં ઓછો એક અયુગ્મિત હોય તો એ શું કરે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર એટલે પોતે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. એ કયું ચુંબકીય ક્ષેત્ર? કુદરતી. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવું? કૃત્રિમ. તો બે વિરુદ્ધ પ્રકારના ચુંબકીય ક્ષેત્રો વચ્ચે શું થાય? આકર્ષણ. તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય અને એને અનુચુંબકીય કહે છે. તો ધ્યાન રાખજો, આ પ્રશ્નનો જવાબ તમારે આટલો લખવાનો છે. આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા આપી, તેમાંથી પ્રાપ્ત થતી માહિતી. તો પહેલી વ્યાખ્યા આપવાની, પછી એમાં ઇલેક્ટ્રોનના પ્રકાર સમજાવવાના, અને એ પ્રકાર ઉપરથી આપણને આટલી માહિતી મળે છે. તો એના ઉપરથી જો NB ગ્રેટર દેન NA હોય તો અણુ સ્થાયી હોય, અને NB માઇનસ NA નો તફાવત વધે તેમ સ્થિરતા વધે. અને જે અણુ માટે NB = NA અથવા NB લેસ ધેન NA હોય, એટલે કે બંધ કારક કરતાં બંધ પ્રતિકારક વધારે હોય એવા અણુ શક્ય ના હોય, કારણ કે જે બાંધવા પ્રયત્ન કરે છે એના કરતાં તોડવાનો પ્રયત્ન કરવાવાળા વધારે છે. એવી રીતે અણુમાં બે પરમાણુ વચ્ચે રચાતા બંધમાં બંધ ક્રમાંક એટલે કે બંધની સંખ્યા, એનું સૂત્ર છે NB - NA/2 અથવા તો 1/2 NB - NA. અને બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈ ઘટે અને સ્થિરતા વધે. અને છેલ્લે ચુંબકીય ગુણ. આટલી બધી માહિતી પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમારો 60મો પ્રશ્ન પણ પૂરો થયો. ચલો એનાથી આગળ જઈએ. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 61. જોજો ભાઈ, 61 થી 70 સુધીના પ્રશ્નો એક સરખા છે, એટલે ધ્યાન વાઇઝ તમે શીખતા જશો તો એક આવડશે અને એક શિક્ષણ 10 આવડશે, બરાબર. ધ્યાન રાખો, હું ખાલી પહેલો જ પ્રશ્ન લખું છું. H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરી. એક મિનિટ હો ભાઈ. જો મિત્રો, હવે થોડો અહીંયા હું ચેન્જ કરીશ. એક જ મિનિટ. ચેન્જ એટલા માટે કે પ્રશ્ન એવા છે કે મારે આ બાજુની જગ્યાનો ઉપયોગ કરવો પડશે, એટલે આપણે અહીંયાથી અડધો ભાગ વેચી કાઢીએ, બે ભાગમાં વેચી દઈએ આપણા બોર્ડને. બરાબર, આપણે બે ભાગમાં વેચી દઈએ અને પ્રશ્ન હું આ બાજુ લખીશ. તો જો તમારો પ્રશ્ન નંબર 61 છે. H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરી. H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરી. આણ્વીય ઇલેક્ટ્રોન રચના, પછી બંધ ક્રમાંક, અણુની સ્થિરતા અને ચુંબકીય ગુણ સમજાવો અથવા નક્કી કરો. તો જો આના માટે તમારે એક મગજમાં એક ચાર્ટ દોરતા શીખવાનું છે. હું અહીંયા દોરીશ, ધ્યાનથી જુઓ.
અહીંયાથી આપણે એક બે લાઈનો આપણા પેજને 3 ભાગમાં વહેંચી દઈશું. આપણું જે પેજ છે એને 3 ભાગમાં વહેંચી દઈશું. બરોબર, ચલો ધ્યાન અહીંયા. હવે તો અહીંયા આપણે H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરો છે. તો સૌથી નીચેની લાઈનમાં, હવે એક જ મિનિટ, હા આવી જશે, સહેજ ઉપર લખીશ એટલે આવી જશે. બોલો, હું અહીંયા લખીશ H2 અણુ. શું લખીશ? H2 અણુ. જો આપણે જે અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરવો હોય એમાં આ રીતે પેજના 3 ભાગ કરી અને અહીંયા લખીશ H2 અણુ. હવે H2 અણુ શેમાંથી બને? તો જમણી બાજુ H પરમાણુ અને ડાબી બાજુ પણ H પરમાણુ. જો હવે મેં તમને આ વસ્તુ, આ ચિતાર જેટલો પરફેક્ટ હશે એટલા વધારે માર્ક્સ આવશે. એટલે આપણે હાલ H2 અણુ અને H2 પરમાણુ છે એટલે બહુ આટલી મોટી આકૃતિની જરૂર નહીં પડે, પણ મેં 61 થી 70 સુધીના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કર્યું છે. તો તમારે અહીંયા પહેલું જ લખવાનું. તો જોજો, અહીંથી 2 લાઈન છોડીને, એક જ મિનિટ હું જરા કાઉન્ટ કરી લઉં લાઈનો, એટલે તમને પરફેક્ટલી શીખવાડી જ શકું. તો તમારે કુલ 16 લાઈનોની જરૂર પડશે. હવે જોજો, મેં અહીંયા આછી લાઈનો બોર્ડ ઉપર દોરેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. મારી પાસે 17 લાઈનો છે એટલે હું અહીંયાથી એક સ્ટેપ ઉપર જતો રહીશ અને આપણે એક્ઝેક્ટ 16 લાઈનોનો જ ઉપયોગ કરી અને કામ કરીશું. તો અહીંયા લખીશું H2 અણુ, H પરમાણુ, H પરમાણુ. જો હવે અહીંયા તમારે પહેલું તો 2 કક્ષકોના નામકરણ, એટલે તમારે અહીંથી 2 સ્ટેપ છોડી અને એક કક્ષક રાઉન્ડ દોરો અથવા સ્ક્વેર દોરો. એ જ રીતે અહીંયા સામે પણ બોલો, H પરમાણુની કઈ કક્ષક થશે? 1s1. એની ઇલેક્ટ્રોન રચના 1s1. તો બંનેમાં એક ઇલેક્ટ્રોન આવ્યો, બંનેમાં એક ઇલેક્ટ્રોન આવ્યો. હવે બોલો, MOT અનુસાર શું થશે? તો આ 2 ઇલેક્ટ્રોન એટલે કે આ કક્ષકોનું એકબીજા સાથે 2 રીતે સંમિશ્રણ થાય, પૂરક અને વિરોધક. તો આપણે ભણી ગયા છીએ, પૂરક સંમિશ્રણ થાય ત્યારે બંધકારક આણ્વીય કક્ષક જેની ઉર્જા મૂળ કક્ષકો કરતાં નીચે, એટલે જોજો આ લાઈનની નીચેની લાઈનમાં આપણે એક સર્કલ દોરીશું અને આ લાઈનની ઉપરની લાઈનમાં એક સર્કલ દોરીશું. બરોબર, સર્કલ વ્યવસ્થિત દોરવાના છે ભાઈ. સર્કલ દોરો, ચોરસ દોરો, જે ફાવે. હું ચલો ચોરસ દોરી કાઢું એટલે એકદમ ઇઝી થઈ જાય આપણું કામ, કારણ કે ઓલરેડી આપણી પાસે, મારી પાસે બોર્ડમાં લાઈનો દોરેલી છે. તો હું બધામાં ચોરસ જ દોરી કાઢીશ. ચલો, ચોરસ દોરશો તોય વાંધો નહીં, સર્કલ દોરશો તોય વાંધો નહીં. આપણે એક કામ કરો ને, કક્ષક છે એટલે સર્કલ રાખો ને ચોપડી પ્રમાણે. પાછા પેલા દોઢ ડાયા હારા ખોટું હાલે તો આપણી મહેનત ઉપર પાણી ફરે. એના કરતાં મસ્ત સર્કલ દોરશો તમે. અહીંયા મારે શું, પેન સ્લીપ મારે છે, સ્મૂથ હોય ને બોર્ડ, તમારે પેન સ્લીપ નહીં મારે. ચલો, આ 1s કક્ષક, એની એક ઇલેક્ટ્રોન, 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, તો અહીંયા એરો કરીને આપણે એક એક દર્શાવ્યું. બોલો, 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકોનું અહીંથી દોરવાનું પૂરક સંમિશ્રણ. તો આ રીતે નીચે. તો પૂરક સંમિશ્રણ થાય ત્યારે કઈ કક્ષા બનતી હતી? સિગ્મા 1s. અને વિરોધક સંમિશ્રણ થાય ત્યારે કઈ કક્ષક બનતી હતી? સિગ્મા સ્ટાર 1s. બોલો, ખબર પડી? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. હવે આની અંદર ઇલેક્ટ્રોન ભરાય તો આ 2 ઇલેક્ટ્રોનનો સરવાળો કરીને ભરવાના છે. કયા નિયમો અનુસાર? હુન્ડ, પાઉલી અને આઉટબાઉ અનુસાર. તો ટોટલ 2 ઇલેક્ટ્રોન થયા તો 2 નીચેના સ્તરમાં આવશે, ત્રીજો હોય તો ક્યાં જાય? ઉપર. તો બોલો, આપણો અહીંયા H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર પૂરો થઈ ગયો. હવે એક ખાસ વસ્તુ જે લોકો ભૂલી જાય છે એની ઉપર હું ફોકસ કરીશ. આટલું દોર્યા પછી અહીંયા એક એરો દોરવાનું છે, ધ્યાન એ રાખજો. અહીંયા એક એરો દોરવાનો છે, આટલે સુધી દોરવાનો, બહુ ઉપર દોરવાની જરૂર નથી. S કક્ષક સુધી દોરશો ને તો એ બહુ થઈ ગયું. બરોબર, તો આપણે અહીંયા સુધી રાખીશું. અહીંયા એરો દોરીને અહીંયા લખી દેવાનું ઉર્જા. શું લખવાનું? જો તમે આ એરો દોરીને ઉર્જા નહીં લખ્યું તો આખી થિયરી ખોટી પડશે. કેમ? તો આ ઉર્જા સ્તર આરેખ કહેવાય આને. આણ્વીય કક્ષક ચિતારનું બીજું નામ શું છે? ઉર્જા સ્તર આરેખ. કમ્પ્લીટ.
ચલો હવે આપણે તો પહેલો H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરી કાઢ્યો. હવે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ધ્યાન રાખજો, હું આણ્વીય ઇલેક્ટ્રોન રચના બોલો એમાં શું કરીશું, તો અહીંયા જે દેખાય છે એ જ લખવાનું. બોલો બે ઇલેક્ટ્રોન, આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના, આ પરમાણ્વીય. તો બોલો બે ઇલેક્ટ્રોન શેમાં ભરાયા, તો સિગ્મા 1s2 પૂરું થઈ ગયું. ચલો પછી બંધ ક્રમાંક લઈશું. તો બંધ ક્રમાંક બોલો એનું સૂત્ર શું છે, તો 1/2 NB માઇનસ NA. ચલો એમાં તો 1/2 2 - 0 બરાબર 1. બોલો બંધ ક્રમાંક આવી ગયો. પછી સ્થિરતા, તો સ્થિરતામાં બંધ ક્રમાંક પૂર્ણાંક સંખ્યા હોય તો એ અણુ સ્થાયી છે. કેવો છે, પૂર્ણાંક સંખ્યા છે. આથી H2 અણુ બોલો સ્થાયી હોય છે. જો બંધ ક્રમાંક પૂર્ણાંક સંખ્યા મળે તો અણુ સ્થાયી, અપૂર્ણાંક મળે તો અસ્થાયી હોય. ચલો એના પછી ચુંબકીય ગુણ. તો ચુંબકીય ગુણમાં શું લખીશું, તો બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. જો આ બે હતા ને બે યુગ્મિત છે. આથી H2 અણુ પ્રતિચુંબકીય હોય છે. પ્રતિચુંબકીય હોય છે. બોલો આટલું લખો એટલે તમારા આ જેવો પ્રશ્ન એ પ્રમાણે માર્કિંગ હોય તો તમારા 2 માર્ક્સ રોકડા થઈ જાય. બોલો કમ્પ્લીટ. બોલો પહેલો પ્રશ્ન ખબર પડી ગઈ. ચલો બીજો પ્રશ્ન લઈએ. તો બીજા પ્રશ્નમાં હું આને એટલા માટે મેં પૂછ્યું કે થોડું ઉપર લખી શકાય, બરાબર, આપણે નીચેની જગ્યાની બહુ જરૂર નથી. બોલો પ્રશ્ન નંબર 62. તો પ્રશ્ન નંબર 62માં હું ખાલી એક જ વસ્તુ ચેન્જ કરીશ, આ બે જ. એક તો 61નું 62 કરીશ અને અહીંયા He2 કરીશ. બોલો પહેલો આણ્વીય કક્ષક ચિતાર દોરીશું. આ બધું પૂછાઈ જશે, એ ભલે રહ્યું અત્યારે, પછી જરૂર પડશે એમ ચેન્જ કરતા જઈશું. તો અહીંયા હું શું કરીશ, He. અહીંયા શું કરીશ, He, અને અહીંયા લખી દઈશ He2 અણુ. બોલો હવે He હોય તો આ શું થાય, 1s2. આ પણ થાય 1s2. આપણને ખબર છે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું. તો પછી અહીંયા બે ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા, યુગ્મિત. કેવા થઈ ગયા, યુગ્મિત. બોલો એમાં પણ બંને 1s કક્ષકોનું સંમિશ્રણ થયું તો પૂરક થયું ત્યારે સિગ્મા 1s અને વિરોધક થયું ત્યારે સિગ્મા સ્ટાર 1s. તો બે કક્ષકો, બે આણ્વીય કક્ષકો બની. હવે ટોટલ ઇલેક્ટ્રોન 4 છે તો બે નીચે, હું પાઉલીના અવબાવની નિયમ અનુસાર નીચેથી ઉપર ભરતા જવાનું છે. આપણી પાસે 4 છે, બે નીચે ભરાયા, બે ઉપર ભરાયા. બોલો ચિતાર પૂરો થઈ ગયો. ચિતાર પૂરો થયો તો હવે આ બધું લખવા માંડીએ. તો બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે, સિગ્મા સ્ટાર 1s2 આવશે. કારણ કે ઉપરની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એટલે અહીંયા પછી આપણે આ ઇલેક્ટ્રોન ભર્યા પછી સંખ્યા લખાય, બરોબર. તો આ થઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચલો બંધ ક્રમાંકમાં શું થશે, તો બંધ ક્રમાંકમાં બે બંધ કારક ને બે બંધ પ્રતિકારક. તો 2 - 2 બોલો શું થયું, તો 0. તો સ્થિરતામાં શું લખીશું, બોલો, તો સ્થિરતામાં લખાય બંધ ક્રમાંક 0 છે. આથી He2 અણુ શક્ય નથી. ચલો ચુંબકીય ગુણ. તો એમાંય શું લખીશું, અણુ શક્ય નથી એટલે ચુંબકીય ગુણ આવે જ નહીં, તો ડેશ કરી દેવાનું. અણુ શક્ય નથી તો ચુંબકીય ગુણ આવે જ નહીં, ડેશ કરી દેવાનો. બોલો 62મો પ્રશ્ન પૂરો. ખબર પડી. ચલો એના પછી 63મો. તો હું 3 લખીશ પછી ચોથો તમને આવડવા માંડશે. બોલો 63માં ત્રીજા નંબરના પરમાણુનો દ્વિપરમાણુ અણુ કયો થાય, તો હા હી લી Li2. બોલો શું કરું ચેન્જ, હવે હું અહીંયા પહેલાં આમાં શું ચેન્જ કરું મને કહો તમે. તો સૌથી પહેલું આટલી તો ચેન્જ કરવાનું જ. તો Li પરમાણુ, Li2 અણુ, Li પરમાણુ. હવે Liની ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિગ્મા, જો Liની ઇલેક્ટ્રોન રચના હું અહીંયા ખાલી લખું છું 1s2 2s1, કારણ કે પરમાણુ ક્રમાંક 3 છે. તો આપણે 1s2 તો દર્શાવી. હવે
તો ધ્યાન રાખજો, ચિતાર દોરતી વખતે આપણને ખબર પડે કે 1s સંમિશ્રણ થઈને 2 આણ્વીય કક્ષકો બનતી હોય તો પછી 2s સંમિશ્રણ થઈને 2 બને, અને એનું નામ લખવા માટે વચ્ચે એક જગ્યા છોડવાની. તો અહીંયા એક સર્કલ દોરો, એક સર્કલ અહીંયા દોરો, અને એ બેની વચ્ચે અહીંયા 2s દર્શાવો. જો પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો આ થઈ 2s1, 2s1. આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન, અહીંથી આ રીતે બતાવી દેવાનું. બોલો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? Li પરમાણુની. આ Li પરમાણુની. હાલ આ ભૂલી જાઓ. બંને આ પહેલી 1s2નું સંમિશ્રણ થઈ, બોલો સિગ્મા 1s બની, વિરોધક થઈ સિગ્મા સ્ટાર 1s બની. એમ 2s કક્ષકોનું સંમિશ્રણ થઈ સિગ્મા 2s બની, સિગ્મા સ્ટાર 2s બની. કમ્પ્લીટ. તો એ કક્ષકોની રચના થઈ ગઈ. હવે વાત કરીશું તો ઇલેક્ટ્રોન રચનાની. બોલો આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 2 ને 1 3, 4 ને 2 6. તો નીચેથી ભરવાના શરૂ કરીએ. તો 2 ને 2 4, 2 6, પતી ગયું. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. સમશક્તિ કક્ષકોમાં અયુગ્મિત રીતે રે એ રીતે ભરવાના. તો એ બધા નિયમોનું પાલન કર્યું તે એ રીતે 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા. તો બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે હવે Li2ની? તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2. તો અહીંયા લખી દઉં સિગ્મા 2s2. ચલો બંધ ક્રમાંક શું થશે? તો બોલો આ 2 બંધકારક કક્ષકો થઈ, આ બંધ પ્રતિકારક થઈ, આ 2 બંધકારક થઈ, આ બંધ પ્રતિકારક. તો બોલો અહીંયા હું પાછો 4 માઇનસ આના 4 ઇલેક્ટ્રોન થયા, આના 2. તો પાછું 4 માઇનસ 2 એટલે 2/2 એટલે 1 થઈ ગયો. તો બોલો બંધ ક્રમાંક 1 છે. આથી Li2 અણુ બોલો કેવો છે? સ્થાયી હોય છે. કેવો હોય છે? સ્થાયી હોય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી ચુંબકીય ગુણ. બોલો ચુંબકીય ગુણમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. તો Li2માં બધા જ આણ્વીય કક્ષકોમાં આખું, અને એટલું બધું ડીપમાં ના લખો તો ચાલે, Li2 અણુની આણ્વીય કક્ષકોમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આથી તે પ્રતિચુંબકીય હોય છે. બોલો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન પૂરો થયો. કમ્પ્લીટ. જોજો આમાં આગળ વધતું જવાનું છે. હવે જેટલું પૂછાય એટલું કરવાનું. H2નું પૂછાય તો આટલું જ દોરવાનું, He2નું પૂછાય તો આટલું જ દોરવાનું, ખાલી ઇલેક્ટ્રોન રચના બદલાય. લિથિયમનું પૂછાય તો આટલે સુધી એક્સટેન્ડ કરવાનું. ચલો હવે વાત કરીશું 64મો પ્રશ્ન. બોલો Be2. પ્રશ્ન નંબર 64 Be2. બોલો શું થશે હવે? હવે તમે મને શીખવાડો થોડું યાર, હું ભૂલી ગયો છું. તો સૌથી પહેલું અહીંયા ચેન્જ કરવાનું. જોજો આ ભૂલ બધા જ કરે છે, અને બીજી ભૂલ આ કરે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ ભૂલ તો થાય છે, આ ઉર્જા લખતા નથી અને પછી કે સાહેબ માર્ક્સ નથી આપતા. બોલો અહીંયા લખું Be પરમાણુ, અહીંયા લખું Be પરમાણુ, અહીંયા લખું Be2 અણુ. ચલો Be પરમાણુની ઇલેક્ટ્રોન રચના આ તમારી જાણ ખાતર લખું છું, તમારે અહીંયા ક્યાંય લખવાનું નથી. હા હી લી 2 4 નંબર લખીએ. તો 4 નંબરની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 થાય. તો આપણે અહીંયા પાછું શું કરીશું? બોલો આ કાઢી નાખીને બગડો કર્યો, એની સાથે સાથે અહીંયા પાછું શું કર્યું? તો એકબીજાથી વિરુદ્ધ દિશામાં. તો ચલો હવે તો પરમાણુની વાર્તા પૂરી થઈ. હવે અણુની વાત કરીએ. તો પહેલાંની જેમ બોલો 2 1s કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા 1s, વિરોધકથી સિગ્મા સ્ટાર 1s, 2sના પૂરક સંમિશ્રણથી સિગ્મા 2s અને વિરોધકના સંમિશ્રણથી સિગ્મા સ્ટાર 2s બની હતી. એમાં આપણી પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન હતા? તો 4 ને 4 8. બોલો એ 8ને ગોઠવાનું શરૂ કર્યું. તો 2 4 6 અને 8. બોલો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો સિગ્મા સ્ટાર 2s2. શું થશે? સિગ્મા સ્ટાર 2s2. ચલો ઓકે. હવે બંધ ક્રમાંક ગણીએ. તો જુઓ 4 બંધકારક, 2 ને 2 4 બંધકારક. આ સ્ટારવાળા અબંધકારક કહેવાય, સ્ટાર સિવાયના બંધકારક કહેવાય. તો 4 બંધકારક 4 અબંધકારક. બોલો જવાબ અહીંયા થઈ ગયો 0. તેથી બંધ ક્રમાંક 0 છે. બરોબર. તેથી બોલો Be2 અણુ શક્ય નથી. અને શક્ય નથી તો નીચેની લાઈનમાં પાછો ડેશ આવી જાય.
એ લખવાનું જ નહીં એમ. અણુ જ શક્ય ના હોય તો પછી ચુંબકીય ગુણ કેવી રીતે બને? બાળક જન્મ્યું જ ના હોય તો એનું નામ કઈ રીતે પડે? એના ગુણધર્મો એ સારો છે કે ખોટો છે કેવી રીતે નક્કી કરાય? બોલો કમ્પ્લેટ. બોલો 64મો પ્રશ્ન પૂરો થયો. તો 65માનો પ્રશ્ન અંદર જોયા વગર બોલો શું હશે? તો 65મો એટલે 5 નંબરનું તત્વ. 5 નંબરનું તત્વ એટલે બોરોન. હા હી લી બે બો. તો બોલો 65 નંબરના પ્રશ્નમાં B2 અણુ થશે. બોલો B2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરવો હોય તો B પરમાણુ, B2 અણુ, B પરમાણુ. જોજો આખું નવેસરથી દોરવાનું હો ભાઈ, દરેક માટે અલગ અલગ દોરવાનું છે. આ તો હું સમય બચાવું છું. ચલો એની ઇલેક્ટ્રોન રચના. તો B પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2px1, 2py1, 2p બરોબર. આમાં કક્ષકીય આણ્વીય ઇલેક્ટ્રોન રચના પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખવાની, એટલે કે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ લખવાના. હવે જોજો અહીંયા ધ્યાન રાખજો, આ બે કક્ષકો અને આ કક્ષક અત્યાર સુધી જે કક્ષકો હતી બધી સંમિત જ હતી. જ્યારે આમાં આપણે ભણી ગયા 2pz સંમિત, જ્યારે 2px અને 2py અસંમિત. એટલે બંનેનું સંમિશ્રણ જુદી જુદી રીતે થાય. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? તો એવી પરિસ્થિતિમાં 1 2 અહીંયા મને લાગે છે જગ્યા ખૂટશે જ, બરોબર. ખૂટશે. એક સ્ટેપ આપણે આમે નીચે જ લેવાનું હતું, આપણે ઉપર લઈ લીધું. 16ની જગ્યાએ 17 જગ્યાઓ જોઈશે. તો જોઈએ. હવે ધ્યાન રાખજો, અહીંયા હું ક્યાં લખીશ? ઉપરનું આપણે કદાચ નહીં દોરીએ ચાલશે, પછી એવું લાગશે તો હું આખું ફરીથી જ એક કામ કરો, ફરીથી લઈ લઈએ, બરોબર. ફરીથી આખું દોરીએ. ચલો ધ્યાન અહીંયા રાખજો. આપણે બીજું વધારાનું ક્યાં ભૂસવું છે? છેલ્લી લાઈનથી જ શરૂ કરીએ ને. તો પહેલાં આપણે બે ઊભી લાઈનો દોરી કાઢીશું. પેજને 3 સરખા ભાગમાં વહેંચી દેવાનું તમારે. ચલો બોલો હવે શું કરીશું કહો? તો આપણે B2નું દોરવું છે, તો અહીંયા હું લખીશ B પરમાણુ, અહીંયા લખીશ B પરમાણુ. જોજો અહીંયા ધ્યાન રાખજો. હવે ટેકનિક શીખવાડું છું, તમારો ચિતાર ખોટો ન પડે એ માટે. તો આપણે પહેલી બીની ઇલેક્ટ્રોન રચના લખીશું રફકામમાં. તો 1s2, 2s2, 2px1, 2py0, 2pz0. તો 1s. હવે આપણને ખબર છે બે B પરમાણુ હશે, આ રીતે બે B પરમાણુ લેવાના. બે 1sનું સંમિશ્રણ થાય ત્યારે બે કક્ષકો બને. તો એમના નામ લખવા માટે જગ્યા રાખી અહીંયા લખ્યું B2 અણુ. પછી એનું નામ લખવા માટે આ બેના પૂરક સંમિશ્રણથી તો એક લાઈન છોડીને પછી ચક્ર. જોજો હું પહેલાં તમને વચ્ચેની આણ્વીય કક્ષકો દોરતા જ શીખવાડી દઉં. પછી પાછી એક લાઈન છોડીને ચક્ર, પછી એક લાઈન છોડીને ચક્ર, એક લાઈન છોડીને ચક્ર. ચક્ર એટલે અહીંયા વર્તુળ, બરોબર. બોલો આ બે વર્તુળની વચ્ચે એક વર્તુળ, આ બે વર્તુળની વચ્ચે એક વર્તુળ, આ બાજુ વર્તુળ, આ બાજુ વર્તુળ, આ બેની વચ્ચે, બરોબર. બોલો આ થઈ 1s2, આ થઈ 2s2, આ થઈ 1s2, આ થઈ 2s2. કોના માટે છે ભાઈ? આના માટે હો, B2 માટે. ચલો અહીંથી આટલું તો કરી જ દીધું તો આપણે ઓલરેડી આટલે સુધી તો શીખી ગયા હતા. બોલો આ બધાના નામ લખીએ તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. કેમ? તો અહીંયા જો આપણી પાસે 4 બબે ઇલેક્ટ્રોન છે બંને કક્ષકોમાં, બરોબર. આવું ના કરો તો પહેલાં છે ને તમે, એટલે આ રીતે કરશો તો ખોટું નહીં પડે. હવે લઈએ 2px, 2py, 2pz. તો ધ્યાન રાખજો અહીંયાથી આપણે બે રીતે સિંગલ, ડબલ એ રીતે. અહીંયા તો પહેલું શું થશે? જોજો ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં ભરાયા છે? અસંમિતમાં. સંમિત ખાલી છે એટલે પહેલું સંમિશ્રણ કોનું થશે? અસંમિતનું. અને અસંમિતમાં બે કક્ષકો છે એટલે આપણે એક લાઈન છોડી
અહીંયા 2 મીંડા દોરવા પડે પાસે, પછી એક લાઈન છોડીને એક દોરવું પડે, પછી પાછું હતું એમના એમ દોરી દેવાનું 2, એક લાઈન છોડી અને 2 અને 1, છેલ્લે 1. બોલો કમ્પ્લીટ. અને આ ટોટલ 3 નીચે અને 3 ઉપર, એની વચ્ચે અહીંયા 1, 2 અને 3 સર્કલ દોરવાના. ભાઈ આ તમારો પરફેક્ટ ચિતાર દોરવાની રીત શીખવાડી મેં, એકદમ પરફેક્ટ આવશે અને કોઈ તમારા માર્ક્સ કાપી નહીં શકે. ચલો અહીંથી એરો કરીને અહીંયા, અહીંથી આમ આમ આમ, એવી રીતે આમ આમ, બરાબર. હવે જોજો અહીંયા 2px1, 2py0, 2pz0, અહીંયા ઊંધું લખવાનું 2px1, 2py0, 2pz0. હું તમને સાચું શીખવાડું છું, ચોપડીમાં ઊંધું નહીં લખેલું આપ્યું હોય તો એ સાચું ગણવાનું છે. હું તમને સાચું શીખવાડીશ નિયમ પ્રમાણે, બરાબર. તમે અહીંયા આ રીતે લખશો. હવે જોજો મેં ચોપડી પ્રમાણે હું જઉં છું તો અહીંયાથી આમ આ જે રીતે લખ્યું ને એ જ રીતે આ લખવાનું. બાકી કાયદેસર 2 સમાન સમમિતિવાળી કક્ષકો જ પહેલી ગોઠવાય, પછી બીજી ને પછી ત્રીજી, એટલે આ બાજુ 2px 2py 2pz થાય, આમ થાય 2px 2py 2pz. પણ આપણે એની જગ્યાએ આ જ રીતે દર્શાવવાનું, બરાબર. હું તમને સાચું સમજાવું. હવે જોજો, તો હું જો 2px અહીંયા દર્શાવું તો શું થાય? તો 2px 2py 2pz. બોલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? એક્સમાં છે, તો અહીંયા દર્શાવવો પડે. આ ધ્યાન રાખવાનું છે. એક અહીંયા ને એક અહીંયા, આ બાજુમાં ના દર્શાવાય. જો અહીંયા દર્શાવે તો ઊંધું. હવે પહેલું કોનું સંમિશ્રણ થાય? તો 2px 2py નું, 2px સાથે 2px નું અને 2py, કારણ કે સમશક્તિક છે. બોલો પણ સમશક્તિકની સાથે એ અસંમિત કક્ષકો છે અને અસંમિત કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે પાઈ 2px બરાબર પાઈ 2py યાદ આવે છે? તો આ કક્ષકોનું નામ એ થયું. હવે 2pz પાછી સંમિત છે એટલે સિગ્મા 2pz, પાછી 2 થઈ એટલે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને પાછી સિગ્મા સ્ટાર 2pz. હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે ગણો? 2, 4 ને 5, 2, 4 ને 5, તો 10 છે. તો નીચેથી ભરવાની શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જોજો છેલ્લે 9, 10. બોલો આવું કેમ થયું? તો હુન્ડ પાઉલી અને અવબાવના નિયમ અનુસાર સમશક્તિ કક્ષકોમાં, બોલો કયા નિયમ અનુસાર? તો સ્પિન ગુણકતાનો નિયમ છે હુન્ડનો. એમાં સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમાન, એમની ભ્રમણની દિશા સમાંતર રહે તે રીતે ગોઠવાય છે, ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય. પણ આપણી પાસે 10 ઇલેક્ટ્રોન હતા અને પૂરા થઈ ગયા, એટલે બોલો આ કેવા થઈ ગયા? તો હવે બોલો અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીએ તો જોજો પહેલા 4 તો સરખા જ આવ્યા, એ તો એ જ આવ્યા ને, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. પછી અહીંયા 1, 1 લખવાના થાય. તો પાઈ 2px1 બરાબર પાઈ 2py1. ચલો બંધ ક્રમાંક ગણો તો સ્ટારવાળા એટલે અબંધકારક અને સ્ટાર વગરના એટલે બંધકારક. બોલો સ્ટાર વગરના 2, 4 અને 6. તો 6 - 4 થશે અને 6 - 4 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. તો બોલો બંધ ક્રમાંક 1 છે, તેથી બોલો બીટુ અણુ શક્ય અથવા તો સ્થાયી હોય છે. પૂર્ણાંકમાં હોય એટલે સ્થાયી હોય છે લખવાનું. જો બંધ ક્રમાંક પૂર્ણાંકમાં હોય તો સ્થાયી, અપૂર્ણાંક હોય તો અસ્થાયી અને શૂન્ય હોય તો શક્ય જ નથી. બોલો કમ્પ્લેટ. તો આ શેનો આણ્વિક કક્ષક ચિતાર થયો? બીટુ અણુનો. શેનો થયો? બીટુ અણુનો. ઓકે, ચલો હજુ એક ચાલશે, પછી આપણે બીજું નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલે શું થાય? રિવિઝનનું રિવિઝન થઈ જાય અને 2 કામ, બરાબર. ચલો બીટુ પછી તો 66 નંબરનો પ્રશ્ન. બોલો 66 નંબરના પ્રશ્નમાં શું આવશે? તો 6 નંબરનું તત્વ કાર્બન, તો C2 અણુ. બોલો C2 અણુમાં હું સૌથી પહેલાં આ જ ચિતાર દોરવાનું, આખું ફરીથી જ દોરવાનું, એટલે 2 લાઈનો દોરવાની. પછી અહીંયા લખવાનું C પરમાણુ, અહીંયા લખવાનો C2 અણુ, અહીંયા લખવાનો C પરમાણુ. બોલો C પરમાણુ, C2 અણુ, C પરમાણુ અને આ રીતે ઉર્જા. ચલો Cની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 થાય. તો અહીંયા એક ઇલેક્ટ્રોન પાછો એડ કરી દીધો.
હવે જો આ બેના પૂરક સમિશ્રણથી સિગ્મા 1s, આ બેના વિરોધક સમિશ્રણથી સિગ્મા સ્ટાર 1s, એવી રીતે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, એવી રીતે આ બેના પૂરક સમિશ્રણથી પાઈ 2px1 અરે પાઈ 2px પાઈ 2py અને વિરોધક સમિશ્રણથી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, પછી ઝેડના સમિશ્રણ પૂરકથી સિગ્મા 2pz. અને ચલો હવે તો આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન 2 2 4 5 1 6 6 દુ 12 છે. તો 12ને ગોઠવવાનું ચાલુ કર્યા 2 4 6 8 9 10 11 12. બોલો ઇલેક્ટ્રોન રચના શું થશે? અહીંયા બગડો કરી નાખું, બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો તો 2 4 એટલે ટોટલ એટલે બંધકારક, તો 2 2 4 4 ને 4 8. જો ખબર પડી કે ના પડી? આ બંધકારક છે. સ્ટારવાળા બંધ પ્રતિકારક, સ્ટારવાળા બંધ પ્રતિકારક, સ્ટાર વગરના બંધકારક. બરોબર. તો હવે બોલો, તો આપણી પાસે બંધ ક્રમાંક કેટલો આવશે? તો 8 - 4 ભાગ્યા 2 એટલે 2. ચલો બંધ ક્રમાંક 2 છે, તેથી સ્થાયી. ચલો ચુંબકીય ગુણ, ભાઈ આગળ નામ ચુંબકીય ગુણ મારે કહેવાનો રહી ગયો. તો બોલો આ 2 ઇલેક્ટ્રોન નહોતા એટલે 2 અયુગ્મિત હતા. તો B2 અણુ, આ C2 પહેલાંનો B2 અણુ કેવો હતો? અનુચુંબકીય. પણ C2 પાછો કેવો થઈ ગયો? પ્રતિચુંબકીય. કેવો થઈ ગયો? પ્રતિચુંબકીય. ચલો ઓકે, ક્લિયર. તો આટલે સુધી. હજુ એક કામ કરીએ, હું કાલે C2 થી ફરી ચાલુ કરીશ, કારણ કે મારે કંઈક શીખવાડવું છે. ભલે આપણે હું આમાં લખ્યું છે પણ C2 થી ચાલુ કરીશ. ઓકે, તો જોવું પહેલાં સમય, નહીંતર આગળ વધું. ચલો ભાઈ બરાબર છે ટાઈમ આમે, એટલે કાલે આપણે રિવિઝન થાય એ રીતે ભણવું છે, એટલે આજે અહીંયા હું વિરામ આપું છું. ઓકે.